ત્યારે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. આજના દિવસના સૌથી મોટા સમાચાર. અમદાવાદમાં ખાનગી ન્યૂઝ ચેનલની સાથે લાખોની ઠગાઈ કરનાર ઠગ સકંજામાં આવ્યો છે. પીઓડબ્લ્યુએ ખાનપુરની હોટલમાંથી એ ઠગને આખરે ઝડપી પાડ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે ઠગાઈ કરનાર એ વ્યક્તિ અરૂપ નંદા હવે પોલીસ પકડમાં છે. અરૂપ નંદા નામના એ ઠગબાજે 33.83 લાખની ઠગાઈ આચરી હતી. ચેનલને સેટેલાઇટ લાયસન્સ ભાડે આપવાના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા અને એ ચેનલની સાથે ઠગાઈ કરી હતી. જે ઠગબાજ અરૂપ નંદા હવે ઝડપાઈ ચૂક્યો છે. બનાવટી દસ્તાવેજ બતાવી લાયસન્સ પોતાના પાવરમાં હોવાનું એણે શરૂઆતમાં બતાવ્યું અને એ ચેનલની સાથે લાખોની ઠગાઈ કરી નાખી, જે હવે ઈઓડબ્લ્યુના સકંજામાં આવી ગયો છે. ઈઓડબ્લ્યુમાં એ ઠગબાજ સામે ઠગાઈનો ગુનો નોંધાયો હતો. એ આરોપી સામે ઠગાઈનો ગુનો નોંધાયા બાદ એ જુદી જુદી જગ્યાએ છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો. ત્યારે અમદાવાદ પોતાના વકીલને મળવા આવતા પોલીસે એની ધરપકડ કરી લીધી. આગોતરા જામીન માટે વકીલને મળવા પહોંચે એ પહેલા જ ઈઓડબ્લ્યુએ તેને પકડી પાડ્યો હતો, જેને 21 સપ્ટેમ્બરે સુધીના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. આ ઠગબાજ અન્ય ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે પણ હવે પૂછપરછ કરવામાં આવશે. ત્યારે આ આરોપીએ રૂપિયાનું શું કર્યું, હવે એ દિશામાં ઈઓડબ્લ્યુએ તપાસ શરૂ કરી છે. આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે. સીધા જઈશું ભાવેશ પાસે. ભાવેશ, જણાવશો કે આખરે ઝડપાઈ ચૂક્યો છે. છેલ્લા કેટલા સમયથી નાસ્તો ફરતો હતો અને કઈ રીતે ઝડપાયો છે આ ઠગબાજ અરૂપ નંદા? ભાવેશ, વાત કરવામાં આવે તો અમદાવાદની એક જાણીતી ન્યૂઝ ચેનલને આરોપી દ્વારા સેટેલાઇટમાં લાયસન્સ ભાડે અપાવવાની લાલચ આપી હતી અને જે બાદ ટુકડે ટુકડે 33 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી અને આરોપી દ્વારા બોગસ જે દસ્તાવેજો છે તે પણ ચેનલને બતાવવામાં આવ્યા હતા અને પોતાની પાસે પાવર ઓફ એટર્ની હોય તે પ્રકારની વાત કરીને આ રૂપિયા મેળવવામાં આવ્યા અને બાદમાં સેટેલાઇટ લાયસન્સના નામે ઠગાઈ આચરી હતી. જે સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં પહેલા અરજી કરવામાં આવી હતી, જે બાદ આરોપીએ પૈસા પરત આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ તેણે જે ચેક આપ્યા તે પણ બાઉન્સ ગયા અને અંતે આ સમગ્ર મામલે ગુનો નોંધાયા બાદ આર્થિક ગુના નિવારણ શાખા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. આરોપી અમદાવાદ ખાતે પોતાના વકીલને મળવા આવી રહ્યો હોય તે પ્રકારની માહિતી આર્થિક ગુના નિવારણ શાખાને મળતા જીપી ચોક પાસે આવેલી સિલ્વર હોટલમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની તપાસ કરતા તેણે 33 લાખથી વધુની જે છેતરપિંડી આચરી હતી તે રકમ અલગ અલગ જગ્યાઓ પર વાપરી હોય તે પ્રકારની કબૂલાત કરી છે અને આરોપીના 21 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હવે રિમાન્ડ દરમિયાન રૂપિયાનું તેણે શું કર્યું, આ પ્રકારે અન્ય લોકો સાથે છેતરપિંડી આચરી છે કે કેમ, તે તમામ પાસાઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. અરૂપ નંદા છે જે મુખ્ય આરોપી ઓરિસ્સાનો રહેવાસી છે. હવે તેની સામે પૂછપરછમાં શું ખુલાસો થાય છે તે તો આવનાર સમય બતાવશે. જી ધન્યવાદ ભાવેશ સમગ્ર માહિતી આપવા.